લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ મેઇન બજારમાં સોનીની દુકાનમાં 3 કિલો ચાંદીની લૂંટ. થાન પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં દિવસે ને દિવસે ચોરી, લૂંટફાટ, મારામારી અને હાલમાં તો ગેરકાયદેસર ચાલતી ખાણોમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે. દરરોજ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ ગળતર, ભેખડદશી પડવાના બનતા બનાવોમાં કિંમતી માનવ જિંદગી ભરખાઈ રહી છે. ત્યારે ગુરુવારના રોજ સવારે મેઇન બજારમાં આવેલી સોના ચાંદીની દુકાનના માલિકે સવારે પોતાની દુકાને આવી ચાંદી ભરેલો થેલો ટેબલ ઉપર મૂકી માતાજીના ધૂપ દીવા કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ 3 કિલો કરતાં વધુ ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની જાણ પોલીસ મથકે કરવામાં આવતા તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થાનગઢ મહાલક્ષ્મી શેરીના નાકે મેઇન બજારમાં સોનીના દુકાનમાં 3 કિલો ચાંદીની લૂંટ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.